અહીં જહાજોએ ડૂબાડી દીધેલાના દાખલા છે અને તણખાએ તારી લીધેલાના દાખલા છે. હસ્તી ક્યાં હતી એની રાજા પાસે છતાંય ઉંદરોએ સિંહને ઝાડ કાતરીને છોડાવ્યાના દાખલા છે. છો તમે તાકાતવર તો અન્યને કમજોર ના સમજો. છો તમે તાકાતવર તો અન્યને કમજોર ના સમજો. કેમ કે અહીં કાચબાઓએ સસલાઓને હરાવ્યાના દાખલા છે. તો મિત્રો, હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો દોસ્તો, આશા કરીએ છીએ આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. તો મિત્રો, સૌ પ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ. તો કેમ ડાયરો મોજમાં? તો મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે આપણા ગામમાંથી જ કરવાની છે. મુંબઈથી જે આપણે આવ્યા છે આગલા બ્લોગમાં તમે કદાચ જોયું હોય છે મુંબઈવાળી ટ્રીપ આપણી. અને ભાઈ થાકોડો જેવો તેવો ઠીક છે, બહુ નથી જો કે વાંધો. આપણે 2 ફેરા બાંધી લીધા સોયાબીનના. જવામાં સોયાબીન છે ને આવવામાં જો કદાચ મેળ પડે તો ઢીલું ભરવાનું છે ગાયું હાટું. ગામના ગૌશાળામાં નાખવાનું છે 25 મણ 20 મણ 25 મણ જે જડે બરાબર. વટાણા સોયાબીન ભરવા જવાના. સોયાબીન આપણા ગામમાંથી જ ભરાઈ જાય છે. ખીમાભાઈ વચ્છીભાઈ કરમુડીના તરફથી આપણે ફેરો આવ્યો છે અને અહીં ગામમાં જયેશભાઈનું મકાન છે એમાં પડ્યા છે. હાલો જાય હમણાં ગાડી પહેલાં ભરી લઈને. માણસો બધું કમ્પ્લીટ છે. જો ભેગો ટેકો દેવો જોઈએ આપણે. 2 માટીઓ હેઠે કમ્પ્લીટ છે. એક ખીમભાઈને એક બીજો મજૂર કીધો છે. 3 જણા થઈને ગાડી ભરી લઈને જવા દે. જામજોધપુરને ફેરા કરવાના છે આપણે 2. અટાણા વાગ્યા છે 4, પોણા 4 જોકે થયા હે. ભરી લે હું તો મને એમ 4:30 તો થઈ જ જાય ઓછા મોટા. 4:30 વાગે ભરીને હાલતા થાય અને જામજોધપુર ખાલી કરી આવે. બીજો ફેરો પછી કરી લે હું. તો હવે ગાડી આપણી આવી ગઈ જયેશભાઈના ઘરે. ના ખીમભાઈ છે અને બીજા ખીમભાઈ જ છે. આ ટોપીવાળા ખીમભાઈનો માલ છે. ના ખીમભાઈ ટેકો દેવા આવ્યો ગાડી ભરવામાં. અને 95 બાસકા ભાઈ. આમ છે બોરા મોટા બાંધેલા બાસકા એટલું જ ગણાય. જો કે આમાં એટલે 2 ફેરા કરવાના. અડધો માલ આ બાજુ પડ્યો, અડધો આ બાજુ પડ્યો હે. ગાડી આપણે કમ્પ્લીટ લગાડી દીધી. લોડિંગ કરીએ ચાલુ. જામજોધપુરના થઈ જાય આપણે 2 ફેરા. તો ડાયરા નાખી ગાડી થઈ ગઈ આપણે કમ્પ્લીટ. અને વાહ મારી દીધી આપણે જારી કમ્પ્લીટ આવે સોલિડના પેટની. આમાં ભાઈ આપણે આઈડિયો માર્યો હતો વાહ બે ડંગણા રાખીને. પાટી ખોલી જાય ને વાહીનું એંગલ કાઢી નાખ્યું. સીધું હાલી અંદર ગાડીમાં જવાય છે ને એવી રીતનું આયોજન કર્યું હતું. કેમ કે હું બાસ્કું 3 જણા હતા. 2 વાહ મુકત પાછું ઉપર એકલા તાણ પડતી હતી. ડાયરેક્ટ જ જવા દીધું હતું સમજ્યા. અને વાહ જો અહીંયા ભેહાણ થોડુંક પડ્યું હે. બાસકા થોડા ખડી ગયા હતા. વાત બીજે ફેરે વાત આ બધો માલ જાય ને તો બીજા ફેરા મળ્યું જાય. પાછા અહીં બીજા ઉખેદ મારા કરવા નહીં ખોટા. આ બાસકા આમાં આખરી ખાલી થઈને આવી જાય. એટલે આના બાસકામાં પાછો ઓલો માલ ભરાઈ જાય. જે ભેહાણ થયું છે ને એક બાસકું જડી ગયું હોય ને બીજું બાસકું ઢોરાણું છે એ બધું આ ફેરામાં ભરી લે હું પાછા ફેરામાં. અને આ ફેરામાં હવે ખીમભાઈ ભેગા આવતા નથી. આપણે એકલા ને જવાનું. મારી સ્લેબ વેલેરા જાય જામજોધપુર અને ખાલી કરીને પાછા આવી વેલેરા. તો ડાયરાને કહીને અમદાવાદ કે ના પાલનપુર આપણે ગાડી ભરીને આવ્યા જામજોધપુર. અને જામજોધપુરમાં ક્યાં હતા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર. પણ ગાડી લગાડી અંદર. મજૂર તો લગભગ આ ટાઈમમાં આવી છે 5 વાગ્યા છે. એટલે ડાયરેક્ટ બધો લગભગ પાછો આવી ગયો હોય. કેમ કે આજ લગભગ રજા હતી હનુમાન જયંતીની. હવે શું થયું હોય યાર્ડમાં લગભગ રજા નહોતી. મજૂર તો આવા બેઠા છે. તો પહેલાં કઢાવી છે ગેટ પાસ ને પછી બેહાડી છે મજૂર. હાલો ડાયરો બેઠો પુષ્કળ પ્રમાણમાં સામે. The legend of China man was coming. Okay, ભાઈ બંધ. હા ભાઈ બંધ. તો ડાયરન કે ઢાળા આપણે ખોલ નાખ્યા. અને આપણી એરિયા આવ્યા વિપુલભાઈ ગઢવી જામજોધપુરના જ રહેવાસીની યાર્ડમાં કરે છે કામ. તો આગળ આપણું કરી નાખીએ કામ પૂરું. સોયાબીન કરી નાખીએ ઢેગલો ઉપર નીચે ઢેગલો. હું તો આ પ્લેટફોર્મમાંથી ઉતરે છે. માની લો દાગીને આવી રીતે આવો ને ઉપર નીચે હાલે. ઉપર નીચે ભાઈ કેને કહેવાય વેપલાનું નાળો ખોલવાનો હોય ભાઈ. ઉપર નીચે ભાઈ કેને કહેવાય બીજા રીતે આમ પાટિયું મારી દેવાનું. પાટિયું કદાચ ના મારતો હાલે. થોડોક માલ પ્લેટફોર્મમાંથી પડવો જોઈએ બાકીનો પ્લેટફોર્મ હેઠે. એટલે હરાજીમાં સવારે એ આવી જાય. હાલો વિપુલભાઈ કરે છે ખાલી હમણાં. તળોરાટી બોલતી ગાડી જવાની છે. કેમ કે જૂનામાં જૂનો અનુભવી માણસ હે ભાઈ. હે એક હાથમાં ઉકળો ને બીજા હાથમાં સાકું. તળોરાટી બોલતો બાસકું ફાળીને કરી નાખી આગળ ઢેગલો. હે બાકી ભાઈ સોયાબીન જોઈ લ્યો. દાણા એક જ ખાય ઝીણા છે. માલ સારો કહેવાય.
ભાઈ અમારા જામજોધપુર યાર્ડમાં તો ભાવ હાલે 800 થી 900 ની આસપાસ હાલે છે. કંઈક 900 થાય ને કંઈક નથી થતા. હવે તમે જે ગામથી વિડીયો જોતા હો ને તમારી બાજુ હું ભાવ હાલે કમેન્ટમાં જરાક કહેજો. હાલો ડાયરાન કે ઢેગલો આપણે કરાવી નાખી થઈ ગયા. પછી આપણે બીજો ફેરો કરવાનો છે. લીલાનો કોન્ટેક્ટ કર્યો, લીલુભાઈ હાજર છે તો 20 માં લીલું રિટર્નમાં દબેડતા જાઓ. તો ભાઈ આપણે ઘડીક વાર રીલ્સો જોવામાં છે ને વિપુલભાઈ ગાડી કરી નાખી ખાલી. ઢેગલો કેમ કે રોડુસના પેટનો અને બધું ઉપર જ ખાલી કર્યું, હેઠે ઉપર નીચે કંઈ નથી કર્યું. લાગે છે માર્કો અટાણે. આ માલ આપણે ઉતાર્યો કાનાભાઈ ખવાની પેઢીમાં, કેશવ ટ્રેડિંગ. કાનાભાઈ ખવા, ભૂપતભાઈ ખવા, વિપુલભાઈ કરંગિયા, ગામ ભૂપત આંબેડી, કાનાભાઈનું ને ભૂપતભાઈનું ગામ મોટા વડિયા. 1524 છે એ 5 નંબર છે. કેશવ છે એ પેઢીનું નામ છે અને બાસકા 50 ટોટલ દાગીના છે આપણે ઉતારી. વિપુલભાઈ છે એનું હાજુ કરે વાહ નામ લખી નાખે એનું એટલે મજૂરી એને મળી જાય. એને ઠલવાય પછી નામ લખી નાખ્યું. હાલો ડાયરો જાઉં આપણે ઘર ધારા એમાં પહેલાં આપણે જવું છે લીલું ભરવાનું. લીલું ભરીને પછી આપણે જાઉં ઘેરે પછી પાછો આપણે બીજો ફેરો કરવાનો છે. હાલો કંઈ ડાયરાને કંઈ આપણે આવ્યા હતા જગાભાઈ લીલા પીઠામાં આપણે ભરી લીધું. લીલું વાહ છે જુવાર મકાઈ થઈ રહી હતી ભાઈ, જુવાર ફેરી છે 20 માં 90 રૂપિયા મણ. 20 મણ કમ્પ્લીટ ભરાઈ ગઈ ગાડીમાં. જવા દે ગૌશાળામાં. હાલો વખત તો મિત્રો આવી ગયા આપણે આપણા ગામમાં. લીલું કરી નાખ્યું પાછળ ખાલી ગૌશાળામાં હે આપણા ગામનો ગૌશાળો હે. જુવાર હતી 20 માં મારી દીધો કમ્પ્લીટ થપ્પો. તો હાલો કઈ ડાયરાને કઈથી આપણે આવી ગયા પાછા જયેશભાઈને ઘેરે ગાડી ભરવા હતું. અને આપણે ભૂગવું ભાઈ જામજોધપુર. હવે યાર્ડમાં મજૂર તો હોય છે અત્યારે વાંધો ના હોય ભાઈ, કેમ કે થોડીક ઓફ સિઝન હવે ધીમે ધીમે ચાલુ થાય. લગભગ વાંધો નહીં આવે કેમ કે આ એરિયામાં નર્મદાનું પાણી ભાઈ છૂટ્યું ને એટલે તલની સિઝન ચાલુ થઈ જાય થોડોક ટાઈમમાં. લગભગ 90% મને એમ છે ખાલું નહીં આવે. ધીમે ધીમે હવે આયલું રાખીએ એટલે મજૂરો યાર્ડમાં મૈડા રાખશે. નકર એક મેન તકલીફ મજૂરની હોય કે સાંજે આવવાનું મજૂર ન હોય તો હાથે ખાલી કરવી પડે ભાઈ. પછી રાખવાનું રે ધંધે, હાથમાં ફોડા ઉપડે, કડતર થાય, દુખાવાય થાય 2-3 જેટલા. મજૂર હોય તો ઉપાધિ ના રહીએ કંઈ. વટાણા લગભગ વાંધો નહીં આવે. અને ભાઈ આ બાજુનો ગેટ યાર્ડ વાળાએ બંધ કરી દીધો હોય કેમ કે ઓલો ગેટ ચાલુ કરી દીધો હોય. અહીંયા શું છે ભાઈ યાર્ડની પાછળ જમીન લીધી છે યાર્ડ વાળાએ. ત્યાં ડમ્પર આવે ટ્રાફિક વધી જાય અને ઓલો ગેટ પડે છે નાનો, ડમ્પર વાળાને પડે અહીંથી પાણી. અને યાર્ડ વાળાએ આ ગેટ કરી દીધો બંધ માલની આવક માટે. માલની આવક બીજા ગેટથી કરવાની. નકર ભાઈ જ્યાં ભગવો લેરાય ને ત્યાંથી ગાડીઓ સીધી અંદર વહી જતી. હવે સામેના ગેટે વહી જવાનું. આપણે ગમે ત્યાં ગાડી ખાલી કરવાથી કામ એને જામજોધપુર યાર્ડની અંદર ગમે ગેટ જ ના લઈ જાય, પાછળથી લઈ જાય આપણા બાપનું શું જાય. આપણે ગાડી ખાલી થઈ જાય એટલે ઘણું. ચાલો ઘૂંઘરો ભરીને જાય પહેલાં ગેટપાર ઘટવો જોઈએ. સેમ ટુ સેમ પોઝિશન ઓલા ફેરામાં હતી એ જ પ્રમાણે પછી લેવાનો મજૂર અને ફરી કરવાની. ગાડી ખાલી થઈ જાય એટલે ઘર ભેગા. તો હાલો આ આવી ગયું આપણું જામજોધપુર એપીએમસી જામજોધપુર માર્કેટિંગ યાર્ડ. હાલો ડાયરો બેઠો ફौज राजाजी से बड़ी राजाजी की फौज. હાલો ડાયરાને કંઈક આખર થાય છે આપણે ઉપર નીચે. ઓલા ફેરામાં કરવું તો ઘણી માતા પછી આરો કરી નાખ્યું હતું. આ ફેરામાં ઉપર નીચે કરી નાખી છે. હા ઢેગલો આપણે એકલો ખાલી કરી ગયા. એ બે પરખે ઝપકાઈ રહ્યા હે.
ચાલો ભાઈ થઈ ગઈ આપણી ગાડી ખાલી ને આપણે આવ્યા નાગબેગ ઉપર હોટલે જો કે ખાવાનો ટાઈમ પછી આવ્યા જામજોધપુરનો માલ જ કદુનો ભરાવાનો હતો ભાઈ ચા પાણી પીને પછી નીકળીએ સાદે જ ભાઈ દે સાદે આ એક તો ગબર ગંડો લાગે ના અડારીમાં દઈ ગયો તો મિત્રો આવી રીતના આપણો જેટલો કાલનો દી અને ફેરા થઈ ગયા 2 મેળ આવી ગયો ભાઈ આમાં હું ને ભાઈ હાલે તો હેરખમાં આવી જ રાખે એક જ ધંધો તમને વેચ ના આવવાથી તમારે ફેરા મૂકવાય પડે ના આવે ધંધો તો પછી ના આવે 2 વાતો છે ભાઈ લોકલ ભાડાઓમાં તો આપણે 2 ફેરા થઈ ગયા બધાથી હારામ હારું ભાઈ અને 2માં એક ફેરા કંઈ ટેન્શન ના ભરવાની ઉપાધિ ખાલી કરવાની ઉપાધિ આ કોઈ જાતનું ટેન્શન નહીં છાટું કર્યા ભેગી ભરાઈ ગઈ માં ગયા ભેગી બધી ખાલી થઈ ગઈ આપણે પડી ગયું બધું પાણી મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે આમને આવતા રહેજો વિડીયો જોતા રહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને અને તમારા વિચાર અમને કમેન્ટ કરજો અને આ મિત્રો છેલ્લે તમને એક નિવેદન કે ચેનલ પર ભાઈ તમે જો હજી સુધી નવા હો અથવા તો ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં હોય બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લ્યો અને આ મિત્રો તો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં